નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો ભાવનગરના સુભાષનગર એરપોર્ટ રોડ ઉપર રાત્રિના સમયે ઓવરટેક કરવા બાબતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેને લઈને પોલીસ અધિક્ષક હર્ષદ પટેલ સહિત પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર એરપોર્ટ રોડ ઉપર જોગર્સ પાર્ક પાસે બાઇક અને કાર વચ્ચે ઓવરટેક કરવા બાબતે કાર ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. GJW 17-008 નંબરની સ્વિફ્ટ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેને લઈને એસપી હર્ષદ પટેલ સહિત પોલીસ પહોંચી હતી. હાલ જોવાનું રહ્યું કે ફાયરિંગ એરગનથી કરવામાં આવ્યું છે કે કોઈ શસ્ત્ર દ્વારા, તેમ ડીવાયએસપી RR સિંધાલએ જણાવ્યું હતું. સ્વિફ્ટના માલિકને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે એવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે પોલીસનો પુત્ર હતો આ ઘટનામાં. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. આજે સાંજના સમયે ભાવનગરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના એરપોર્ટ રોડ ઉપર જોગર્સ પાર્ક જે એરિયામાં વાહનોની ઓવરટેકિંગના મુદ્દે એક ફાયરિંગનો બનાવ બનેલ છે. જે ગાડી જે સ્વિફ્ટ ગાડી જે છે GJ 17-008 તેની શોધખોળ કરવામાં આવે છે અને આ હાલમાં આ જે ફાયરિંગ જે છે એરગન કે બીજા શસ્ત્રથી કરવામાં આવેલું છે એની બી તપાસ કરી તેમજ આ ગાડીના ઓનરને બોલાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે. એ જ હાલમાં તો એક રાઉન્ડની છે, પણ એના કોઈ કેસીસ બી મળેલા નથી. એટલે પોલીસ જે છે એ એરિયાનું સર્ચ કરી એના કેસીસ ગોતવાનું અને કયા હથિયારથી, એરગનથી છે કે કોઈ કટાચી છે કે કઈ રીતનું, એની તપાસ પોલીસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં કઈ બહાર આવ્યું છે આરોપી કોણ છે અથવા તો ભોગ બનનાર કોણ છે? કોઈ પોલીસ પુત્ર પણ છે એવું જાણવા? હાલમાં ગાડી નંબર જે છે GJ 17W અને સ્વિફ્ટ ગાડી જે છે તે પ્રકાશમાં આવેલી છે. થેન્ક યુ.